અમરેલી ખાંભા ગીર વિસ્તારમાં પ્રાથમિક શાળાની તાળાબંધી કરવામાં આવી હતી। બોરાડા પ્રાથમિક શાળાની તાળાબંધી કરાઈ હતી। શાળાના આચાર્યની મનમાની સામે સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો। શાળાના આચાર્યના ખરાબ વર્તન સામે વાલીઓનો રોષ જોવા મળ્યો। રોષે ભરાયેલ વાલીઓએ શાળાની તાળાબંધી કરી વિરોધ કર્યો હતો। પ્રાથમિક શાળાના આચાર્યનું વાલીઓ સાથે પણ ખરાબ વર્તન જોવા મળ્યું। વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે ખરાબ વર્તનના કારણે લોકોમાં રોષ છે। વાલીઓની માંગણી બાદ આચાર્યને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા। આચાર્યને અન્ય જગ્યાએ ખસેડી રાબેતા મુજબ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું। તો અમરેલીમાં જે બોરાડા પ્રાથમિક શાળા છે, ગ્રામજનોએ એને તાળાબંધી કરી હતી। હકીકતમાં શાળાના આચાર્ય મનમાની કરતા હોવાનો દાવો હતો, જેને લઈ સ્થાનિકોમાં રોષ હતો। શાળાના આચાર્ય ખરાબ વર્તન કરે છે, જેને લઈ વાલીઓ રોષે ભરાયેલા હતા। રોષે ભરાયેલ વાલીઓએ શાળાની તાળાબંધી કરી વિરોધ કર્યો હતો। ત્યારબાદ પ્રાથમિક શાળાના આચાર્યએ વાલીઓ સાથે ખરાબ વર્તન કર્યો હોવાનો દાવો છે। વાલીઓ વિદ્યાર્થીઓ સાથે ખરાબ વર્તન કરાયું છે, જેના કારણે અહીંયા તાળાબંધી કરી। જો કે વાલીઓએ માંગણી કર્યા બાદ આચાર્યને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા છે। એમને અન્ય જગ્યાએ ખસેડી રાબેતા મુજબ શિક્ષણ કાર્ય શરૂ પણ કરાયું છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા ફારૂક કાદરી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ફારૂક। જે જણાવ્યું કે અમરેલી જિલ્લાના ખાંભા ગીર બોર્ડરનું આવેલું જે ગામ છે તે ગામ છે બોરાળા ગામમાં લગભગ ત્યાંના આચાર્ય છે તે આચાર્યને સામે સ્થાનિકોમાં રોષ હતો ને જે સ્થાનિકો દ્વારા જે રીતે વાલીઓ સાથે અભદ્ર વર્તન કરતા હોય તેને લઈને આજે વાલીઓ દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી। તાત્કાલિક જ જિલ્લા પંચાયતના સભ્ય અરવિંદ ચાવડા અને તાલુકા ભાજપના પ્રમુખ આનંદ ભટ્ટ ત્યાં પહોંચ્યા હતા। લગભગ 15 મિનિટમાં મામલો આપો છે તે પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું। જે શિક્ષિકા આચાર્ય છે તેની અત્યારે કામચલાઉ બદલી કરી દેવામાં આવી છે ને હાલમાં 15 મિનિટમાં શિક્ષણ કાર્ય છે તે રાબેતા મુજબ ચાલુ થઈ ગયું હતું। ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે આચાર્ય સરોજબેન ગોધાણી દ્વારા જે રીતે અભદ્ર વર્તન વાલીઓ સાથે કરવામાં આવતું તેને લઈને સ્થાનિકોમાં રોષ હતો, પરંતુ 15 મિનિટમાં મામલો આખો સમેટાઈ ગયો હતો અને તેની અન્ય જગ્યાએ હાલ કામચલાઉ બદલી કરી દેવામાં આવી છે, જેના કારણે ફરી શિક્ષણ કાર્ય છે તે રાબેતા મુજબ ચાલુ થઈ ગયું છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।